અને હવે જોઈશું અંતિમ દિવસે પ્રચંડ પ્રચાર તે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોએ અનોખો પ્રચાર કર્યો છે। વોર્ડ 8માં કોંગ્રેસ ઉમેદવાર રણજીત મુંદવા અને મેહુલ પટેલનો અનોખો પ્રચાર છે। સ્કૂટર પર માઇક સાથે પ્રચાર કરવા નીકળ્યા છે ઉમેદવાર। છેલ્લી ઘડીના પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। સ્વાભાવિક છે કે આજે છેલ્લી ઘડીનો આ પ્રચાર છે। 6 વાગે પ્રચાર પડઘમ છે, શાંત થઈ જશે અને એ પહેલાં જ જે તમામ ઉમેદવારો છે એ લોકો સુધી પહોંચી રહ્યા છે અને અવનવા કિમિયા પણ અપનાવી રહ્યા છે પ્રચારમાં। આપ જુઓ, માઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પ્રચાર કરતા બંને ઉમેદવારો। રાજકોટના વોર્ડ નંબર 8ના તમામ મતદારોને પરિવર્તન કરવું જરૂરી થઈ પડ્યું છે। હવે જો લોકો તમે કંટાળી ગયા હોય ભાગીને લોકોની પાસે સત્તા મેળવી કરવા 26 તારીખે જ્યારે મતદાન કરવાનું આવે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આજે સાંજે 6 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થવાના છે। તેની વચ્ચે કોંગ્રેસના ઉમેદવારો છે કે તે અનોખો પ્રચાર કરતા અહીં જોવા મળી રહ્યા છે। રાજકોટના વોર્ડ નંબર 8ના ઉમેદવાર રણજીત મુંદવા અને મેહુલભાઈ પટેલ છે કે તેઓ અત્યારે પ્રચાર છે તે કરી રહ્યા છે અને માઇકની અંદર તેઓ મત માગી રહ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીશું અને તેઓ શું રજૂઆત છે કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। રણજીતભાઈ, શું આજે પ્રચાર કરી રહ્યા છો? અંતિમ ઘડીનો પ્રચાર છે, પ્રચાર પડઘમ આજ શાંત થશે, કઈ રીતના લોકોની વચ્ચે જઈ રહ્યા છે? બપોરે 5 વાગે જ્યારે પ્રચાર પડઘમ શાંત પડી જશે, ડોર ટુ ડોર અમે લઈ લીધું છે। રહી વાત લોકોની વચ્ચે જવાની, ફરી તો આજે બાઇક અને સ્કૂટરની લઈ અને માઇકને અમે લઈને નીકળ્યા, પોર્ટેબલ માઇક લઈને એટલા માટે નીકળ્યા છીએ કે લોકોને અમારી વાત ફરી યાદ આવે, લોકોને યાદ કરાવવા માટે આવ્યા છીએ કે તમારી સાથે જે અન્યાય થયો છે અન્યાયોને ભૂલી ન જતા અને લોકોને પરિવર્તનની એક રજૂઆત કરવા માટે અમે અમારી વાત મેળવીને લોકોને સમજાવવા માટે નીકળ્યા છીએ કે ખૂબ પ્રચાર તો થઈ ગયો છે વિસ્તારની અંદર। સંપૂર્ણપણે અમે ડોર ટુ ડોર કાર્યક્રમો પૂરા કરી લીધા છે, લોકોને ડોર ટુ ડોર મળી પણ લીધું છે। પરંતુ અહીંના લોકોની એક ફરિયાદ એ પણ છે કે અમે અમારા કોર્પોરેટરને નથી જોયો। તમે તમારા કોર્પોરેટરને નથી જોયો તો એકવાર પરિવર્તન લઈ આવો। પરિવર્તન એ સંસારનો નિયમ છે। અમે તમારી વચ્ચે 24 કલાક રહેનારા માણસો છીએ, 24 કલાક તમારી વચ્ચે રહેશું। મેહુલભાઈ, કઈ રીતના પ્રચાર કરો છો? શું આમાં બોલીને લોકોને પાસેથી મત માગી રહ્યા છો? લોકો પાસે અમે બીજી વાર જનસંપર્કમાં આવીએ છીએ અને આવ્યા છીએ એટલે અમે સાદી રીતે જે રીતે આમ નાગરિકની જેમ અમે પબ્લિક પાસે જાય છીએ અને વિનંતી કરી છે કે જે રીતે આપ પરિવર્તન કરવાની ઈચ્છા ધરાવો છો તો આ વખતે આપ કોંગ્રેસને મત આપીને કોંગ્રેસના ચારેય ઉમેદવારોને મત આપી વિજય બનાવો, જેથી પરિવર્તન અને એક સારું શાસન આવે, જેથી તમારે જે રહેવાસીઓને પ્રોબ્લેમ છે અને જે ઇસ્યુ છે એનો અમે સારી રીતે નિરાકરણ કરી શકીએ। માઇકમાં બોલીને કઈ રીતના તમે પ્રચાર કરો છો, ડેમો કરીને બતાવો છો? કોંગ્રેસને મત આપી વિજય બનાવો। આપના વોર્ડ નંબર 8ના ઉમેદવાર પુષ્પાબેન કટારિયા, ક્રમાંક નંબર 5, શ્રીમતી પ્રીતિબેન દેસાઈ, ક્રમાંક નંબર 7, મેહુલભાઈ મકવાણા, ક્રમાંક નંબર 9 અને રણજીતભાઈ મુંદવા, ક્રમાંક નંબર 11 ને આપનો કિંમતી મત આપીને કોંગ્રેસને મજબૂત બનાવો। પંજો પંજો ને પંજો। ચોક્કસ જ હાઈ પ્રોફાઇલ સોસાયટીની અંદર કોંગ્રેસના ઉમેદવારો છે તે અત્યારે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે અને સ્કૂટર ઉપર તેઓ માઇક રાખે છે અને માઇકની અંદર તેઓ બોલી અને સોસાયટીના લોકો સુધી હવે ઘરે ઘરે ન પહોંચી શકે પરંતુ સ્પીકર મારફતે આખી સોસાયટીના લોકોને જાણ થાય તે પ્રકારે ભ્રષ્ટાચારથી થાક્યા હોય તો આ વખતે કોંગ્રેસને મત આપો તે પ્રકારનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।